जय जवान जय किसान मित्रों। गुजरातनी अंदर राजकोट जिल्लाना विछिया तालुकाना अजमेर गामनी अंदर आ विस्तारनी अंदर आमे खेडूतो शाकभाजीનું મોટા પ્રમાણમાં વાવેતર કરે છે, પરંતુ એક તો ચોમાસાની સિઝન દરમિયાન ખેડૂતો લાખો રૂપિયાનો ખર્ચ કરે પણ એને શાકભાજીના પૂરતા ભાવ મળતા નથી। પણ શાકભાજી જ્યારે માર્કેટની અંદર આપણે લેવા જઈએ ત્યારે એના બમણા ભાવ હોય છે। હાલ આ ખેતરની અંદર આ ખેડૂતોએ મરચી વાવી છે, પરંતુ લાખો રૂપિયાનો ખર્ચ કર્યા પછી પણ મરચીની અંદર તમે જોઈ શકો કુકડ આવી ગઈ છે। અઢળક પ્રકારની રાસાયણિક દવા છાંટી ખાતર નાખ્યા પણ આ પાક રહ્યો એ નિષ્ફળ ગયો। જેથી કરીને અમે અવારનવાર ખેડૂત સેવા સંગઠન ગુજરાતના માધ્યમથી સરકારને પત્ર લખ્યા કે ગુજરાતના ખેડૂતને હાઇબ્રિડ બિયારણ મળે, તેમજ ડુપ્લિકેટ બિયારણ, ડુપ્લિકેટ ખાતર, ડુપ્લિકેટ દવા મળે છે એની ઉપર રોક લગાવવામાં આવે। કારણ કે આ પાક વાવ્યો આની અંદર ડુપ્લિકેટ દવા આવી ગઈ, ડુપ્લિકેટ ખાતર આવી ગયા, જેથી કરીને પાક અનેક ખેડૂતોને નિષ્ફળ ગયા છે। તો અમારી એક માંગ છે કે જેમ વિદેશની અંદર હાલ અત્યારે ભારતની અંદર BT2 કપાસ મળે છે અને વિદેશની અંદર BT4 સંશોધિત હાઇબ્રિડ કપાસનું બિયારણ ખેડૂતના ખેતર સુધી પહોંચી ગયું, એમ આ વિસ્તારના અને ભારતના તમામ ખેડૂતોને